ગુજરાતી ગીત જ વાગે આપણે તો ભાગ્ય જ હિન્દી વાગે. ભાઈ આ ભાઈએ જો રિક્ષા પાસે એવું લખ્યું ડોન્ટ વરી સતી બેઠી છે. ભાઈ આવડું મોટું ઘર છે અને કૈલી માસી છે આટલો દોયડી બંધાવડાવે છે. બોલો ને રે કોકો મોટી હસ્તી હે ભાઈ એવું નહીં લે તો કેર જાય બજણી હટી થારી દોયડી હોય ને ખાવા જાય. સો હે ગાઈઝ ગુડ મોર્નિંગ, કેમ છો બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો. જય માતાજી. ગુડ મોર્નિંગ આલુ ખોલી દુકાન. ગુડ મોર્નિંગ. ભાઈ કચરો વાળે છે બધું હરખું કરે છે ઘર બધું. આખી સાડલી ફૂલ છે. ચાવા પીધો બાકી આપણે તો પી લીધો. ઉઠીને બ્લોગ ચાલુ કર, બ્લોગ ચાલુ કરીને ચા પી લીધો. પછી મેં કીધું મજા આવશે એના કે મજા નહીં આવે ચા નહીં પીએ તો. ઓકે ઓ હા ને સાચી યાર. ભાઈ તનું તો હા ને કાલે જ જતી રહી છે કે બોલ્યો મૂકી આવ્યો. બે જણા જો પહોંચ્યો ઓલા રહેવાનું હતું. બોલા પપ્પા હીરો આવવાનો હતો પાછો તો પપ્પા કે તું રહીને આવજો છોડી રહે ને એટલે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. ઇટ્સ ઓકે. વેરી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ઓન કરીને જો ઓન કરી કાલી કહો ગુડ મોર્નિંગ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ભાઈ બધું ઠીક છે. ટીવી ચાલુ છે. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ. શું લાવવાનું છે? દવા લાવવાની હા ભાઈ બાલીએ તો અમને દવા લેવા મોકલી દીધા સવારમાં કે દવા લઈ તું પેલો કે જવું તો પડશે ને લેવા. હાલ તો ધોઈ નાખે પછી ચમકશે હો ભાઈ. ખાલી અંદરથી સાફ નથી કરી અમે. ધીસ ઇઝ ગોરિલા ઇઝ બેક. સવારમાં તો કાચ ખુલ્લા જ રાખવાના. એમ કે ઠંડી હવા આવે ને એટલે કાચ ખુલ્લા રાખવાના. એ બધાની પાછો મોકલ્યો ચમકા ને અમે તો લઈને તો હતા રે પણ એમ ના પૂછ્યું કે ચઈ લાવવાની છે અને ચેટલી લાવવાની છે. તે પાછો એને મોકલી. મેં કીધું પૂછતા બાલિંગ કે ચેટલી લાવવાની છે તો એને પૂછવા જઈશું. એક જ પત્તો હો ને ચેટલો 3 લાવવાનો એમ ને 3 લાવવાનો. ભાઈ અમાર ગાડીનું સાઉન્ડ બૂમ વાગે કે બદલી નાખે. ગાડી ચલાવીએ સાહિલ બોલો તો ઓછી ચલાવ પણ સાહિલ હું અને પપ્પા તઈને જ વધારે ચલાવીએ એટલે આગળ બીના જોડે કોકે ને બદલી નાખ્યું સેટિંગ તો કાઢ્યું ડ્રમ જ વાગ કરે છે. અમે જબર સેટિંગ કર્યું હતું. પેલું ગીત વધારે ગાજે ને બેઝ ઓછો વાગે અને આખું બદલાઈ ગયું છે. 2 થી 3 વાર આવતું ને 2 થી 3 વાર અમે હરખું કર્યું. ગુજરાતી ગીત જ વાગે આપણે તો ભાગ્ય જ હિન્દી વાગે. આપણે છીએ ગુજરાતી જ વાપરવાનો હોય. કોક વખત વાપરી લેવાનો હતો. ભાઈ આ ભાઈએ જો રિક્ષા પાસે એવું લખ્યું ડોન્ટ વરી સતી બેઠી છે. શું વાત છે ભદ્રેશ? સવારમાં આપણી જ રિક્ષા એવું છે તમારી? અલ્યા બધા એઓની જ રિક્ષા હતી. લે લાગે કોક બીજું હશે પણ આ તો બધાને પપ્પા જ રિક્ષા લઈને નીકળ્યા હતા. પછી એને કીધું કે મારા પપ્પા છે. પછી મને ખબર પડી ભાઈ મેં કીધું કે સમજ્યો કે કોઈક બીજું હશે. મેં કીધું જબ્બર લખી છે પણ આ તો એને પપ્પા જ નીકળે. મોકી જેસી પેલા દવા લઈ આવીએ ત્યાં. ભાઈ દવા મેં લઈ લીધી છે બાલીને. હવે જઈશું ઘરે. પોતે દોડે જઈએ. ફોન ઓછો જોવો. ના વળી ખબર નહીં પડતી. હા સોડી હા તો ભલી તમારી અમાનત. અંજુભાઈ હેડ્યો લે આરો આયો ને ઓલે આ ચક્કારે બોલ. અંજુભાઈ આવજો. મજા તો લેવાની નહીં. કાઈ ખાઈ જાય મારા. કાઈ કરી નાખું. મીને ચમકો ઉઠે ને એવું કાઈ કરું પણ ઊંઘવા જાય ને ગમે તે ટાઈમ મલ કર મીને કાઈ જ કરી નાખું. તમારા કાઈ થાય છે. ભાઈ આવડું મોટું ઘર છે અને કૈલી માસી છે આટલો દોયડી બંધાવડાવે છે. સ્પેશિયલ જીન્સ સુકાવા ઓલે નહીં બાંધો તો હું એ તો કહું ઉનાળો આ મચ્છી બધું ઉડે. અલે હવે જ ઉડે તાન. હવે ઉનાળો ચાલુ થયો. બહાર બાંધવાની કેમ પણ
ના બંધાય, મેં 2-3 વાર કીધું પેલા ચાલુ કર્યા પહેલા પણ હા હા અહીં બંધો ને અંદર તો ચાલો, બહાર ના બંધાય. અહીંથી આમ ફરીને તારી આવી જવું પડશે. તેમાં નહીં લાગી જાય? લાગી જશે મારા ખ્યાલથી. અહીંથી પણ બનશે તમનું તો હમ ને તો થયું અને શું બને છે આજે ભાઈ? ગવાર બને છે ભાઈ, ગવાર. બીજું કોઈ નહીં ભાઈ. શું છે બીજું? કેસે દૂધી, મોટી દૂધી. હું તો એમ કહું છું બાબરા, પણ હું તો એમ કહું છું કે દૂધીના રોટલા બનાવો. હા હોજા બનાવું ચમ ના? એ વાત એ સાચી ભાઈ, આરો ઉઠી જાય પછી દોડ થઈ જાય છે. એમ કે 2 જ જણો રોધનારો છે. મમ્મી રોધે પણ મમ્મી શરદી થાય ને એટલે અમે નહીં રોકે એવું કહેતા. પણ એવું થાય અચ્છી બબોલી અચ્છી ઉપર એંગલમાં કાઢીને લાય ઉપરથી કે અરે ભદોરી તું બી લે બરાય ખેંચ. ઓકે કે થોડું ઊંચું કરવું બરોબર? ઓકે પોકાઈ જશે. કેમ ના પોકાય? બસ આટલી જ જોવો, એમથી વધારે ના જોવો. તું ખુરશી લઈને જરી જજે, ફીટ ગોઠ માર દે. ઓકે ખેંચ. ઓકે ડન જોઈ લ્યો ખાલી. હા ભાઈ તું સીધો ચમ જાવ છું? અમારા ઘર નહીં દેખાતું તને? હા કોઈ ના પાડી તો ચક્કર લાગે હેડ કરવાનું. ના હવે સીધા હેડી જાય છે. ટીંગ દેખાતો જ નહીં. પહેચાન દેખાતો જ નહીં. તું તને કોણ પહેચાની કે છે? કોકા બદામ પેલો ભયો કહેતો તો રાતે ગોરીલા જેવો કરે તો ભાઈ. કોકા એવાના સબસ્ક્રાઈબર હતા મારા કરતા. કોણ બધો ફેમસ થશે? તું એને એવું કે ગોરીલા 2 એમ કે એવું કહેતો કે ગોરીલા 2 બોલો ને કોકો મોટી હસ્તી હવે તો ના જો હા બોલે ને હા બસ હા એટલે જો આમ છે ને આવું કે તમે હસ્તી કહેવા ભાઈ. કોકા બધાનો આમ ગોરીલો પડી જશો. બધા ગોરીલો કહેશે. ઇવન ભાઈ બનાવે તો રાતે નિમિષા કાકીનો ફોન આવ્યો રાતે મમ્મીના. તે એમ કે પેલા ગોરીલા અને કોકાને મોકલો કે. મમ્મી કે છે કે એવાનો ફેન આવ્યો છે સબસ્ક્રાઈબર. મેં કીધું મારા કરતા તો આઈડિયા વધારે ફેમસ થઈ ગયા હતા. અને પછી બધાને એમ કે ગોરીલા મારા જોડે 2 કોકાને ના જવા દે કે ના બધાને જવા દે. કલાક 2 હાર રાખ્યા હતા. અમે રાતે ગયા હતા પછી પણ વિડીયો નહોતો ઉતારે. પછી ખાવાનું થઈ ગયું છે. હવે ખાઈ લઈએ. ચંકો વાગવા આવી છે. એ બની છે દૂધીનું શાક છે. દૂધીનું ચાલો ખવાય તો હમણાં જોઈ તું ખાઈ લઈએ. અને આવે છે હું કૈલી માસી રોટલી બનાવો અને મમ્મીએ ઉઠી જશે. ચંકો મમ્મીને એવું જવાનું છે મોમાન ઘેર. મારા મોમાન ઘેર ઈવન તો પિયર થાય. એ કાન પ્રતિષ્ઠા ને તે મમ્મીને જવાનો છે. મમ્મી બીજું કોણ આવે? તમે. પપ્પા આવતા હશે ને? પપ્પાને 3 જણા જશે. અમે તો ઘેર રહીશું. તમારે જવાનું બાપા અંબાપુર? હા કીધું ખરી જવાનું? ખબર નહીં ભાઈ લઈ જવાનું બાપાને? ના બાપા ઘેર રહેશે. બાપાને જવું તું પણ ઘેર રહેશે. ભાઈ હલકે છે તો કારીગરી કરીશું. શું કરજે આમાં રેડી છે દૂધ અને ના ઓલે પેલો ઝાડમાં પેલો બધો અમુક છોડ જતો રહે ને એના લીધે એનું સ્પ્રે મારે છે. બધું ખાય નહીં એના લીધે. જવા ખાઈ લઈએ પછી આવીને ફટાફટ તૈયાર થઈને જાય ને. શું કેવું પારા આવે
પ્રતિષ્ઠાનું વરઘોડો કાઢો ને એ ચાલુ થઈ જશે પણ આયરો જશે ચા ને મને એ ખબર નહીં પડતી. તો કઈ અમે તો ખાઈ લીધું ને કલી માસી અંજલી ને ત્યાંથી ખાવાની કાગળ થઈને હવે ખાવા બે હશે. ભાઈ તો હજુ આયા નહીં. અલા અંજુ આવી લે, અંજુ આવી જ લા ખાઈ લો તાન તમે લે હો. કાજલ ને કલી માસી 2 જણ હો. અંજુ ખવડાવજે 2 જણ નો ને ભૂખે ના રહેવો જોઈએ એવું. હારું તમે તો જબ્બર ફોન લઈને હેડ્યા લે હા. ડુંગ 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 કરતા. ભાઈ હું તો હવે જઉં છું નિયાદો ને પાછો કેરીઓ ખાવા. પેલા બધા છે ને હવે હું એકલો જઉં છું. તો ભાઈ આવી જશું હું હવે નિયાદો ને પેલા બધા અંદર કોણ જોશે કોકો જોશે અને બધો કેરીઓ પાડવા જશે. અંશો બહાર ઊભો રહેશે. ચીવા ઓ ચીવા ને નહીં જોલા તું જઈને આવ્યો તો કેરીઓ ખાવા આવ્યો તો કેરીઓ તો અંતા જો લે આવ્યો તો અંતા જો લે. હા એવું તો ભાઈ તેલી બેલી થવા લાવજો. હીરો લાગે છે તું હીરો બધો ચોજો કાલ વાળા બહુ હમણાં આપણે વાત કરતા તે કોકો આવી છે ભાઈ તો પડ્યો એ બેની નાતા રહેતા. બીજું તો શું કરીએ કયો પેલો સાઈડ ભદો અને આર્યન 2 જણા જશે તો હવે તો હાલ કેરીઓ આવતી નહીં પણ તો હવે ઓટો મારવા જશે. એક જ ગામો પાડી દીધી લા વાહ આયો બાર આઈ એચ કરો એચ આયરી પાડી આ પાડી આ બધી એઠી છે. પેલા ભાઈ ની કે એક જ કે મારી જો કોઈ બીજી પારું તો એક તો પાડી ના એવું કઈ શું કે ખબર હે તઈ ફેરે આરી કેરિયા થી તઈ ફેરાડી પણ આ પોરી નહીં તો ખાલી 2 ફેરે ચાન્સાના મારી છોમાં પાડી દે તે પાડી ના દેવાય પણ આલે એ નહીં આઈ રેવું કે ખબર હે તને હો કે આવ તું મને કહો તે આઈ રે ઇન કે છે કોકા કેવા કેરીઓ પાડીને એટલે કે ચટણી ઘેર લઈ જાય ને દોટ મારીને ચટણી બનાવીને ખાવ કે દોટ મારી હું પથરું મેલું કે પથરું મેલું એ જના હેતા આવે કેરીઓ મલિક ના મળી લે કશું ના મળે મને ખબર હતી કશું નહીં મળે એવો બધું આવ્યું જ નહીં તો પછી હેવી કેરીઓ લાયા છે. સિવા જો તો કરી હેવી કેરીઓ લાયા છે. હા ગજબ કેરીઓ લઈને આયા ઉગવા દેવ. એક કેરી હારી છે એમાં ભાગ છે 1 2 3 4 5 અને છઠ્ઠો મો 6 જણા તમ ભાગ લઈ લે અમે બે ભાગ લઈ લઈએ કોકા કોણ કરે રી કેરી આપણે 2 ખાઈ જઈએ આ તે આપણે બે ને વિગો વેચીને લાયો માની છોકન ખાધી તો ને તે પાડવા દીધી ગોરેલો છો છે અરે ગોરેલો લે આ પથ્થર લાવે તમે ઉભાય નહીં થતા લે ઓલે તમે તો ઉભાય નહીં થતા લે કોલે ચાવ કલો સલા મસ્ત મરચું નાખી દો તાકાત હોય તો મરચા વાળી કરીને ખા કાલના જેમ. અંશો કાલે ચોંકી દીધી હતી ઓહો કરતી હતી મરચું લાગતું આવું હોતા જો મરદ માણસ ખાય આ તો ઓછું કહેવાય. આ ઓછું કહેવાય લે આ કોકા જોજે આ ઓછું કહેવાય. હા ઢગલો કર્યો તો હિંમત આવડી કેરી ઉપર તો તમે નતા ખાતા તો કરું છું તે કાને બ્લોગ બોલાવે શરમાવું ચમતું હા પોરીઓ શરમાય છે યાર શીખવાડી યાર શરમાય નહીં. કાલ કોકાયો નતો મળવા યાર મોના સ્પેશિયલ વ્લોગ હું બનાવું ફેમસ આ 2 થઈ જાય ગોરીલાનો જોવો કે ગોરીલાને બોલાવો ગોરીલા. તો ગાઈસ હવે જઈએ છીએ યાર કેરીઓ ખાઈ લીધી ગાઈસ ઘેર આવી જશે અને પાવર નહીં તે સીધા એકન બેહવું પડે ચંગો 12 પવન આવે છે અંદર પાવર અને લાઈટ જતી રહી એટલે અંદર જઈને આવે તો તાપ લાગતો હતો. તમારે જવાનું કેટલા વાગે છે ભાઈ 4 વાગે ઓહો વરઘોડામાં ના જવાય તારા કૈલી માસી અંદર છે કે જો અંદર આ મોત્યો છે ઊંઘ્યો જો દર ઉનાળા આવું ઊંઘવાનું મોટો ભાવ ચાલુ થયો ને ઉનાળો એટલે રોજ હવે એટલા ઊંઘવાઈ જાય સોફામાં ધરાતો તો અઠી ધરાતો છે આમ આવશે તો પપ્પા એવું લાવે ને ફેવરા તારો લેજો ત્યાં જોજો જોજો કેવું પડ્યું દેખાય
તમારે જવાનું નહીં ભાઈ? બસ તૈયારીઓ. આ ચા પીને હરી ચાય ઠંડા થતા કેટલા વાગ્યા? 4 વાગી ગયા. 4 વાગી ગયા હે? 4:10 બાલે બાપા જ જાય છે. વાહ બાપા તમારે રમા લે પછી જાય છે. પણ કે પ્રતિષ્ઠા 4 વાગી જાય. હું 12 વાગ્યાનો જવાનું હતું ને 4 વાગે જાય છે. ના તો જો સાહિલ મોકલ્યો તો જવાનું હોય તો વહેલો સવાર સાહિલ જઈ આવ્યો તો પણ ચેવું અમારે તો ને ભલે જવાનું વહેલું હોય સવાર વહેલા ઉઠ્યા ને તો અમારે 12 વાગે જ જવાય ભલે લગ્ન હોય ગમે તે હોય. અને મમ્મીને વહેલું જવાનું હતું ત્યાં કેટલા વાગે જાય છે? 4 વાગે જાય છે. સવારે સાહિલ મોકલ્યો દર્શન કરવા જવું. તો પછી દર્શન કરવા આટલા વાગે નતું જવું એટલે જવું તો જતી જ ના રહેવાય. એકચ્યુઅલીમાં એવું છે ને એવું જ નહીં ભાઈ. એવું છે કે મમ્મીને જવાય નહીં એટલા કેવું ઉભા જો ભાઈ કૈલી માસી કોકે તમારે લીધી નકો હું તો ઉઠીને નહીં તારો તો જતી રહો. સારા લીધી. હું કેવું કાજલ હું વહેલી ના જાઉં? કોઈ કેવું ભાઈ તારા? નહીં ભાઈ એ તો ના બોલે. તમારા બે બૂન વચ્ચે કોણ બોલો? બોલવું પડે સાચું તો બોલવું પડે. સાચું તો ગમે તે બોલી લા ભાઈ ચા નહીં સારું જોઈ રહ્યો છું. આરું ભાઈ હું જોઈ રહ્યો છો? હા આવજો. ટાટા જય માતાજી. અત્યારે ફરીથી પાછી અમે ગાડી ધોઈ નાખી દો સાફ બાફ કરી નાખી કમ્પ્લીટ. આવજો તો ગાઈસ મમ્મીને તો જ્યો મોમાન ગયા પ્રતિષ્ઠાને એવું હતું નહીં. હવે આગળથી કન્ટિન્યુ એ વ્લોગ જુઓ. તો ગાઈસ અમે નેહરી જશે ઘેરથી અમારા પિયોર જવા. અને અમારા ગાડીમાં ને પેટ્રોલ પતી જશે એટલે પેટ્રોલ ડલવા કે જાય શું કેવું મોડા ભેગું મોડું ભાઈ બધો જ મમ્મીને તો જો શું કહેવાય મોમાન ઘેર જો બોલવા જો કાલનો હારીથી આવ્યો નહીં. સાહિલ નહીં ઘેર ખાલી ઘેર કાજલ મો બાલે વાત જોજો આવ્યો ખાલી હું છે તારા ભાઈ બહુ ના જોજો કલાય કાંઈ ફોન તાર બહુ ફોન ના જોવાય તારા જોવા તો હું ખાલી લાઈટ ચાલુ થવી જોઈએ કે ખબર પડી જાય ને કે પપ્પા વિડીયો ઉતારે છે. તો ગાઈસ અમે આવી જશું મંદિરે. હવે કરીશું દર્શન. દમન કરાવીએ દર્શન. ગાઈસ અમે મંદિરે દર્શન કરી આવી ગયો ઘેર નહીં. હા ભાભી હું રસ્તા પર ભલી ગયો કઈ લીધું તો જુદા ચૂકા મારા. હું કરું લે બમેલો ફેવરો. તો ગાઈઝ અમારા અંજુએ ઘેર આવી જશે. હવે ને તું એને રમાડજે બરોબર. હું કીધું ના એક ના તે ના એક ચોટલો વાળીને જીધી આજે ઘેર આવીને છોડ્યા. ઓકે સારું ચલો આવજો આવજો. કૈલી બુને હે ને મોડું કરાય 100 વગાડી દીધા. અમારે પહોંચવાનું તું વહેલું. હવે જઈએ અમે કે તો ગાઈસ અમે આવી જશે ઘેર. નમાઝ સલ્લુભાઈ હેડ્યા તો જો હા ટાયર હોજો અમુદું બેસી જશે. તેરો રામો ये रे અમાર આરું તો ઊંઘી અંજુ બેન લેસન કરે છે.
કૈલી માસીને જઈને તો આતો રે પ્રતિષ્ઠા અને આઈને તો ખાવાનું બનાવશે આનું શાક બનાવશે વટોણા તો મને દેખાય લોટ અને એ આદુ પલારો મૂક્યો ખાલી હવારો લે ધોવાય છે એમ ને પકોડી ખાઈ ગઈ બધી હા પડી છે નહીં પડી એક નહીં પડી કે ના ઓલે મેં પકોડી મંગાવી હતી પકોડી એકલો ખાઈ ગયો તો કોને ખાતી તો ચમ લબરેલું બોલો બોલો સચી એમ કે ને શરદી થઈ છે ભાઈ બોલતી નહીં કે શરદી થઈ હા તો ભાઈ મિક્સ સબ્જી બની છે બટેકા ડેટો વટોના હા ભાખરી મસ્ત શું બનાવી ઓહો મરચું એ વાટી છે